મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો અમારા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી? બધાય મજામાં? અને આજ તો બધાય કદાચ થોડા મજામાં જ છે, કારણ કે આજ વરસાદનું થોડુંક આગમન થઈ ગયું. વધારે તો નથી, પણ કદાચ 1.5 થી 2 ઇંચ વરસાદ રાતથી માંડી અટાણ સુધીનો છે. અને અટાણે હજી જો છાંટા ચાલુ છે. તો હવે મીત છે ને તમને જય દ્વારકાધીશ કહી દે, પછી તમને આજનું વાતાવરણ અને વરસાદનો માહોલ કેવો છે બતાવી દઉં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? ડાયરો સ્વાગત છે આજના અમારા ન્યૂ વિડીયોમાં. અને અત્યારે જો વરસાદી માહોલ થઈ ગયું, બતા દઈએ જોજો. વરસાદ આજ તો જાયમો તો સારો, પણ હવે બહુ ટેકો નહીં, કારણ કે મન મૂકીને હજી ન હોય અને કદાચ વરહી જાહે હજી વરી જ જાહે લગભગ. કેવા ડુંગર ડોલે જઈ લ્યો. અને આનું જો વાતાવરણ તો પવન એ સારો એવો છે. જો પવન બાકી વિનાનો હે. જો આવા એમ તો પાણી ભરાઈ ગયા બધે. એ 1.5 થી 2 ઇંચ જેવો વરસાદ છે અટાણે. તો આ બધું લીલું નાઘેર થઈ ગયું ડુંગર બધાય. અને વાતાવરણ એટલું અટાણે ખુલ્લું છે ને કે વાત પૂછોમાં. સવારે તો ગાજતો તો એ વરસાદ. લગભગ આપણે કેટલા 6:15 વાગે નીંદર ઉડીને 12 વાગે તો સારામાં સારો ચાલુ થઈ ગયો હતો, પણ પાછો કહ ઝરતો હતો ઝીણો ઝીણો. પછી સવારે પાછો 6:30 પોણા 7 વાગ્યાની આસપાસ સારામાં સારો ચાલુ હતો. અટાણે કંઈ એવું બધું છે નહીં. હવે આજની આગાહી સારી છે, હવે થાય સાચું કેવો વરસે એ પ્રમાણે. તો આજ છે રજા. હા, અને આજે વધારે વરસાદને કારણે છોકરાઓની રજા છે. બધી સ્કૂલમાં રજા છે. જાહેર રજા છે. મિતના નિનંદ છે એવું નથી. તો આ બધીનું અપડેટ હવે તમને આપી દઉં કેવો વરસાદ છે, બરોબર ને મિત? અટાણે આમ સાટા ચાલુ જ છે. અને જો આ તમને આકાશનું વાતાવરણ બતાવી દઉં કેવું છે. વાદળ તો જો વાદળછાયું વાતાવરણ છે. અને બપોર પહેલાં તો આપણે કંઈ કામ જેવું નથી. બપોર પછી છે ને આજે આપણે ખાટલો ભરવાનો છે. એક તો મિતના મામા એની પહેલાં ભરી દીધો હતો. આજે બીજા મામા પાછો બીજો ભરી દે. અને આજ છે ને એક આપણે પાર્ટીના ખાટલાની ટ્રાય કરવી, કેવો હાલે કે શું છે આપણે ખબર નથી, કોઈ ભર્યો નથી, પણ ટ્રાય કરવા માટે આજે એક પાર્ટીનો ખાટલો ટ્રાય કરવાનો ભરવો કેવો હાલે. તો બપોર પછી ભરવાનો વિચાર છે એ. તો એ અમારો છે ને શું કહે પરમ મિત્ર મારો કલેજો આવવાનો છે, રાજુ મામા. હા એવું છે. તો કંઈ વાંધો ને, હાલો તો હવે છે ને બપોર પછી આપણે ડાયરેક્ટ મેળા અટાણે લગભગ 10-10:30નો ટાઈમ થઈ ગયો. ચા પાણી એ પીવાઈ ગયા આપણે. અટાણુંથી થોડુંક કામ હતું એટલે આપણે વિડીયો શૂટ નથી થયું કંઈ. હવે આગળ કન્ટિન્યુ બની રહ્યો એટલે આપણે કન્ટેન્ટ ચાલુ રાખીએ. સાંજ સુધીનું અપડેટ તમને આપી દઉં વરસાદ પાણી શું કહે. 11-11:30નો ટાઈમ થયો ને, આપણે પાણીના ટાંકા ભરી લઈએ. અટાણે બીજું કંઈ કામ તો નથી જ. વરસાદ સારો છે તે. વરસાદ સારો એટલે 2 ઇંચ જેવો હોય છે કદાચ. આમ પગમાં ગારો છોટવા માંડ્યો એવો છે. હજી ક્યાં જવા પાયામાં તો પહેલાં તો છે ને અહીંયા ઓલી લાઈન ઓલી બાજુ કાલે મોટર ચાલુ હતી ને તે લાઈનના ફેરવવી પડી. ઓલી બાજુ લાઈનનો હાંધો છે એ આ બાજુ આ લાઈન છે ને એમાં સડાવી દઈ. અને તમને કીધું તે પ્રમાણે આપણે ઓલા બોરમાં તો એર આવે એટલે પાણી થઈ ગયું. હવે છે ને આ બોરીથી આપણે ટાંકા ભરવાના રહે, પૂર વરસાદ ન થાય ત્યાં સુધી. હવે વાંધો જવા પણ નથી ઓલે ટાંકે તો આપણે. તો આ લીમડે ટાટર છે અને આ વસારે બોર છે ને ત્યાંથી જ આપણે ટાંકા ભરવાના રહે. તો હું પહેલાં હાંધો કરી લઉં ને પછી આપણે મોટર ચાલુ કરી આવીએ. આપણે મોટરે ચાલુ કરી લીધી ને હવે પાણી હતી તો ટાંકે ચડ્યું નથી. બાઈ લુગડા ધોવાના હતા અને આ ત્યાં થોડું ઘણું હતું કામ, તે પતાવી લીધું. પછી હવે ટાંકા ભરી લઈ. કદાચ આ વરસાદ વધી જાય તો વાડી વિસ્તારમાં જોઈએ તો પાવરનું કંઈ નક્કી ન હોય, 2-3 દી ન આવે. તો હવે પાણી ટાંકે ચડી તો ગયું. ચાલો ટાંકો ભરાય ત્યાં સુધીમાં આપણે માંડવીમાં આટો મારતા આવી. માંડવી મૂકીએ. માંડવીમાં તો પાણી ચાલુ હતું. હવે કદાચ આપણે 15 વીઘામાં 3 વીઘાની પાવાની રહી હતી, બીજી તો પી ગઈ હતી. આજ વરસાદે સારું આગમન કરી દીધું એટલે હવે આગળ તો મોટર બંધ છે, કારણ કે પાણી પાઈએ એટલું પણ તો આરામથી થઈ જ ગયું છે. આની
તાજી પાયેલ માંડવી છે બધી. ઓલા જેટલી ઝાડવે થાય એટલે આ ઝાડવે નથી થાય, કારણ કે આને પાણી મોડું જોઈડ્યું ને થોડીક સવડાવાળું પડું છે એટલે પાણીની ખેંચાઈ સારી પડી ગઈ હતી. આપણે પાટલિયું શું છે કે વરસાદ અને આગાહીની પહેલાંની હતી ને તો એ જ પાટલિયું આખી નાખી હતી. એમ હતું કે પાટલિયું આખી નાખો તો વરસાદ થાય પછી કદાચ માંડવીમાં હાથી ન હાલે ને તો હારું ટારી થોડી ધકેલાઈ જાય. તો પાટલિયું આખ્યું ને એ જ આપણી થોડીક ભૂલ નડી. આપણે પાટલિયું આખલ હતું એટલે એક તો સવડાવાળું પડું છે તે જમીન ફાટી ગઈ હતી, તૈડું પડી ગયું હતું. આપણે આ અંગોઠો આવી જાય ને એટલી તૈડું પડી ગયું હતું. પાણી લઈએ બહુ તૈડુંમાં જ ઉતરી જતું હતું પાણી બધું. અને આ બાજુ થોડુંક આપણે સોયાબીન વાર ટ્રાય કરવા આવ્યું. પરવાદામાં ભીનું સારતા આ બીડમાં વાર ટ્રાય કરી સોયાબીન આમાં થોડુંક પાણી વધારે લાગી જાય એટલે સોયાબીન વાવી દો ને તો આ વાર વરસાદ ના થયા પાણી લાગવાની જગ્યાએ. વરસાદ આવી રીતના કંઈક થઈ ગયો. હજી પાણી ભર્યા આપણે એ ખેતરમાં તો નથી છોડાવાળું છે તે પણ અહીં ધોરિયાની જગ્યાએ પાણી ભર્યા છે. હાલો કદાચ હવે ટાંકો ભરાઈ ગયો છે તો આપણે મોટરે બંધ કરી દઈને પછી બપોરા પાણી કરી લઈએ. હવે 11:30 પોણા 12નો ટાઈમે થઈ ગયો છે. વાયુ ઘેર આડાવરું બધું કરી લઈએ પછી આપણે બપોરા પાણી કરીને મળ્યા બપોર પછી ખાટલો ભરવાનો છે. રાજુ આવવાનો એટલે ખાટલો ભરી લઈ. તો ટાઈમ મટાણે 8 જેવો થયો ને ભાઈ રાજુને મારા દોસ્તારને ફોન કર્યો તો આગળ આવે થોડીક વારમાં અને આવે પછી આપણે ખાટલો ભરી લઈએ. નહીં તો ઉઠી ગયા મારા માએ. જય શ્રી કૃષ્ણ. જો ઓલા મિત ને રાજવીરનું બાયણે તોફાન કરે ને પાછળીને પાટીઓને સારે ચાલો આપણે પાસે આવી ત્યાં તો રાજુ આવી જાય પછી ખાટલો ભરવાનું કામ ચાલુ કરી દઈએ. હા સાતા એ પરવા ચાલુ છે ને અહીંયા એની પાડીઓને સારે પાડીઓને સારી છે. વસન બાદ છે વધારે લગભગ કામ બાંધો હે હું કામ બાંધો એ જોયું મેં બાંધતા ને હાલો ઓલી બાજુ હવે લગભગ વાહિંદુ હાલે એ બાજુ જાય હું કરતી હોય. હવે આયા સાટા ચાલુ થઈ ગયા એટલે આવી જાય રાત આપણે ભરાઈ જાય ખાટલો. અહીંયા તો નથી લાગતી ઘેર વહી ગઈ કદાચ. પાટી સારતા સારતા થઈ ગયો ડખો. શું ડખો થઈ ગયો તો કેમ કે પછી આવું કરીએ ને કઈ વાંધો ના લઈએ આપણે. અહીંયા શું હાલે? જય શ્રી કૃષ્ણ. બનાવી નાખો ચા બીજું હું ત્યાં તો રાજુ આવી જાય. હા બસ જો ફોન થઈ ગયો આગળ આવે. મસ્તીનો કડક ચા પી લઈ પછી રાજુ આવે ખાટલો ભરી લઈએ આપણે. બનાવી નાખું જોતા છે ને ભાઈ રાજુ આવી ગયો. પાર્ટી સારી આવે ને એટલે હાલો તો રાજુ આવી ગયો. ગાડી તો દેખાણી આપણે આવે. મારા રાજુભાઈ આવી ગયા. મારા કાળજા કટકું અને આયા ને આઈસ્ક્રીમ આવી ગયો. હે રામ રામ. હારો આ કહ્યું નો તાર રાહ જોવાય કેતા આજ મારી વાત જ જોવાય સારી કરે. કોણ એવું છે? અટાણે બેઠો પણ ચાલુ ભરતા હોય તો ન ચડી જતો. અટાણે બે હાય એવું કઈ વાત. હાલો ઉતરી જાવ ભાઈ.
હાલો હવે આ ભાઈ આવી ગયો ને અમે પેલા ચા પી લઈ પછી બરાબર આવડે પૈસું હા ભાઈ જો આવડીએ તો ફરી ગયો હું તો હાવ જાય તો આ ક્યાંક મને આવડે મને ગોળી પડે મને કઈ આવડતું નથી હો. આ બધા પાછા માર પાસે આવીએ કે તમે હું તો નહીં રહતો તો આવ્યો ઘર ના હોય નહીં ફરવા હાલો તો હવે ચા પાણી પી લઈ પછી વરખીએ આપણે હાલો તો ખાટલો ભરાઈ ગયો કમ્પ્લીટ જો આ રહ્યો મારા રાજુભાઈ આગળ હતો પછી તારે કોણી અડી જાય છેલ્લે ખાટલો કમ્પ્લીટ આગળ પછી રાજુભાઈ મુહૂર્ત કરી દે કઈનો વાટ જોઈને તો ઊભો ઠેકડો મારો હાલો કેવો ખાટલો ભરાણો મારે કેવો ખાટલો ભરાણો મારા પરમ મિત્ર રાજુભાઈ છે ને એને ભરી દીધો એટલે કેવો ભરાણો ને કમેન્ટમાં કહી દેજો તો ખબર પડે તમારે આમાં તમને દેખાડો કઈ ભૂલ હોય તો કમેન્ટ કરજો ભૂલ તો ન નીકળે એમાં કઈ ઈ કહેવાનું ભૂલ હોય તો કહેવાય ઈ તો આમાં બસ આપણા મારા સબસ્ક્રાઇબર ને કી ના આવડે કરતા થોડી ખબર હોય કોઈને આવડતું હોય ઈ ભૂલ કોઈ ન હોય ખબર કમ્પ્લીટ થઈ ગયો દાદા માણસો એમ તો એડવાઇસ દેવામાં હતા એટલે લગભગ ભૂલ ન એમ બધા આયા હતા હવે ખાટલો બાટલો ભરાઈ ગયો હવે એક ફેર ચા પાણી પીવડાવી દે ને એટલે રેડી એટલે બાકી જાય એના ખુદના ખાટલા ભરવાનું કામ ચાલુ થાય છે હવે એ ઉતાર લે એ હેઠો મૂકી દે હેઠો આવું ચડી જા અહીંયા હરખો બે મહેમાન આવે એમ ખૂણે થોડા પાંગે થી બેસી જાય કે બે ઠેકડા માર દે આમ આમ કહેતા બેઠો બેઠા આમ કઈ ના હવે ઢીલો નથી ખાટલો માપનો મજબૂત છે ખાટલો વાંધો નથી માટી તૈયાર થઈ ગયા અને જવાનું તો દેવડે ખાટલો એ ભરાઈ ગયો આપણે કમ્પ્લીટ થઈ ગયો સાટા પારો ચાલુ છે બધા રેનકોટ પહેરીને કમ્પ્લીટ થઈ ગયા કન્ટિન્યુ બન્યા તો મારે જો અમારે રાજવીન કુમાર ને જ તો મારે દેવડે આવવું થોડું કામ છે જઈ આવ્યો એક જ મિનિટ ચાલો હવે છે ને આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને અમે દેવડે જઈ આવીએ તો હાલો મિત્રો હવે અમે દેવડે